શું આપણે આ પેક્સમેન સ્કાલ્પ કુલિંગ સિસ્ટમ દરેક કેન્સરના દર્દીઓમાં યુઝ કરી શકીએ? તો જવાબ છે ના. એવા સોલિડ કેન્સર્સ કે જેમને શોર્ટર ડ્યુરેશનનું કિમોથેરાપી આપવાની હોય છે કે પછી એવી કિમોથેરાપી વાપરવાની હોય છે કે જેમાં હેરફોલ થવાની શક્યતા બહુ જ વધારે હોય છે, તો આ યુઝ કરી શકાય. બહુ જ રોબસ્ટ ડેટા બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે છે આ મશીનથી. આ સિવાય પ્રોસ્ટેટ કેન્સર્સ છે કે કોઈ પણ સોલિડ કેન્સર્સ કે એડવાન્સ કેન્સર્સ છે કે જેમાં દર્દીને કન્સર્ન છે કે હેરફોલના ચાન્સીસ ઘટી જાય કે હેરફોલ ના થાય, તેમાં આપણે યુઝ કરી શકીએ. કોનામાં આપણે આ મશીન યુઝ ના કરી શકીએ? તો બાળકો માટે આ મશીન નથી. આ સિવાય બ્લડ કેન્સર જેમ કે લ્યુકેમિયાસ છે કે લિમ્ફોમાસ છે કે જેમાં કે પછી આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ કે જેમાં આપણે હાઈ ડોઝ કિમોથેરાપી યુઝ કરવાની છે, તો તેમાં આ મશીન ઉપયોગી નથી થતું. એવા દર્દીઓ કે જેમને મગજમાં રેડિયેશન આપવાના હોય છે કે બ્રેઇનમાં કે સ્કાલ્પમાં કેન્સર છે, તો આ મશીન આપણે નથી યુઝ કરતા.